જ્યારે ઘરમાં ખુરશી તૂટી જાય તો સૌ કોઈ તેને ફેંકી જ દેતા હોય છે અથવા તો ભંગારમાં આપી દેતા હોય છે। જુઓ તમે અહીં જોઈ શકો છો કે આ ખુરશી સાવ તૂટી ગઈ છે, બંને પાયા નીકળી ગયા છે અને ખુરશી પણ સાવ તૂટી ગઈ છે। તો શું તમે જાણો છો કે આવી સાવ તૂટેલી ખુરશીના પણ રીયુઝ થઈ શકે છે? તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ શેર કરવાની છું કે આવી તૂટી ગયેલી, પાયા નીકળી ગયેલી ખુરશીના પણ શું ઉપયોગ થઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો, જોઈએ આનો શું ઉપયોગ થઈ શકે છે। તો સૌથી પહેલાં તો આપણે એક ચાકુ ગરમ કરી અને આ ખુરશીના પાયા છે તે કટ કરી લેવાના છે। જો ચાકુ ગરમ કરવાથી આ પાયા તરત જ એમાંથી અલગ થઈ જશે। તો અહીં મેં આ ખુરશીના ચારેય પાયા છે તે આ રીતે કાપી લીધા છે। જુઓ, હવે આ ખુરશીનો ભાગ છે તેને આપણે સાઈડમાં રાખી દઈએ, પહેલાં આપણે આ પાયાનો ઉપયોગ જોઈ લઈએ। તો અહીં મેં એક તૂટેલું તગારું લીધેલું છે, જે પ્લાસ્ટિકનો ટબ કહેવાય છે તે લીધેલું છે, અને ત્યાર પછી મેં લીધી છે અહીં 1 કિલો સિમેન્ટ। આ સિમેન્ટ તમને માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે અને ખાલી 10 રૂપિયાના ભાવમાં 1 કિલો સિમેન્ટ આપને મળી જશે। તો આ રીતની સિમેન્ટ લીધેલી છે। આ સિમેન્ટને આપણે આ રીતે તગારામાં લઈ લઈએ, બરાબર। ત્યાર પછી આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને એક મિશ્રણ રેડી કરીશું। જુઓ, આ રીતે થોડું થોડું પાણી આપણે આમાં રેડતા જઈશું અને એક આપણે મિશ્રણ રેડી કરવાનું છે। અહીં તેને મિક્સ કરવા માટે પણ મેં એક ચમચાનો હાથો તૂટેલો છે તે લીધેલો છે। તમે જોઈ શકો છો કે બધી જ વેસ્ટ વસ્તુનો જ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। બધી વેસ્ટ વસ્તુમાંથી કઈ રીતે બેસ્ટ બનાવી શકીએ એ બધા જ આઈડિયા હું તમારી સાથે શેર કરી રહી છું, અને એટલા સહેલા આઈડિયા હોય છે કે જે કોઈ પણ અજમાવી શકે। તો જુઓ, આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતનું આપણે એક ઘાટું મિશ્રણ રેડી કરવાનું છે। ત્યાર પછી મેં અહીં એક થાળી લીધેલી છે, જુઓ, અને એ થાળીમાં આપણે થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈએ। અહીં મેં એરંડિયાનું તેલ લીધેલું છે, જે ખૂબ જ ચીકણું હોય, જેથી કે આ સિમેન્ટ થાળીમાં ચોંટી ન જાય। અહીં તમે ગમે તે તેલ લઈ શકો છો અને આ રીતે તેને થાળીમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। જો સરસ રીતે થાળીમાં સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે જે આ સિમેન્ટનું મિશ્રણ બનાવ્યું છે તેને આપણે આ થાળીમાં એડ કરી દઈએ। જો બધું જ મિશ્રણ છે તેને આપણે આ થાળીમાં લઈ લેવાનું છે। આ રીતે ખૂબ જ સરસ મજાના આઈડિયા છે, તમે જોશો તો અમે વિશ્વાસ નહીં આવે કે આ તૂટેલી ખુરશીમાંથી આપણે આ આઈડિયા બનાવી રહ્યા છીએ। ત્યાર પછી આ સિમેન્ટના મિશ્રણને સારી રીતે આપણે થાળીમાં આ રીતે પાથરી દઈએ। જો અહીં મેં હાથમાં ટ્રાન્સપરન્ટ હેન્ડ ગ્લવ્સ પહેર્યા છે, તેથી હું સિમેન્ટને આ રીતે હાથેથી પાથરી રહી છું। ડાયરેક્ટલી હાથેથી સિમેન્ટ આ રીતે ન પાથરશો, બરાબર। તેના માટે તમે કોઈ પૂઠાનો ઉપયોગ કરી શકો છો। જુઓ, આ રીતે તમે પૂઠાથી પણ સરસ રીતે તમે તેને પાથરી શકો છો અને સરસ એક એવું ફિનિશિંગ લુક આપી શકો છો। સરસ રીતે આનાથી ફિનિશિંગ કરી લઈએ। જુઓ, આ રીતે સિમેન્ટ સરસ રીતે પથરાઈ જાય ત્યાર પછી આપણે જે આ ખુરશીના પાયા અલગ કર્યા છે તે પાયાને આપણે આ રીતે તેમાં ખૂંચાડી દઈએ। જુઓ, ખુરશીના 3 પાયાનો આપણે ઉપયોગ કરીશું। આ 3 પાયા આ રીતે રાખી અને તેને સુકાવા દઈએ। 1 દિવસ સુકાવાનો સમય લાગશે, સરસ રીતે સુકાઈ જશે। જુઓ, અહીં બીજા દિવસે તમે જોઈ શકો છો કે આ સરસ રીતે પાયા જે છે સિમેન્ટમાં ચોંટી ગયા છે। ત્યાર પછી તેને આપણે ટેબલને સીધું કરી લઈએ અને આપણે આ થાળીને તેમાંથી આ રીતે થપથપાવી અને કાઢી લઈએ। જુઓ, સરળતાથી આ થાળી છે તેમાંથી નીકળી પણ જશે। જુઓ, તમે જોઈ શકો છો હજી તો આ થોડું સુકાણું નથી અને સુકાવા દઈશું। તેના માટે આપણે ફરીથી આ ટેબલ પર થોડું પાણી લગાવી અને તેને સુકાવા દઈશું, એટલે સરસ મજાનું મજબૂતાઈ આવી જાય અને આમાં તિરાડ પણ ન પડે, બરાબર છે। તેને સુકાવા દઈએ। 3 થી 4 કલાકમાં તે સરસ રીતે સુકાઈ ગયું છે। ત્યાર પછી આપણે અહીં એક વ્હાઇટ કલર લેવાનો છે। તમારા પાસે જે કલર હોય તમે લઈ શકો છો। અહીં મેં વ્હાઇટ કલરનો ઉપયોગ કર્યો છે। તો આ આખા જ ટેબલ પર આપણે આ રીતે વ્હાઇટ કલર લગાવી દઈએ। તો જુઓ, અહીં વ્હાઇટ કલર લગાવી દીધો છે। ત્યાર પછી પાયામાં પણ આપણે વ્હાઇટ કલર કરી લઈએ, જેથી કે આખું ટેબલ એક જ સરખું લાગે। જુઓ, આ રીતે વ્હાઇટ કલર લગાવ્યા પછી તેને આપણે થોડી વાર માટે સુકાવા દઈએ। સુકાઈ જાય ત્યાર પછી જુઓ, આમાં જે થાળીનું નિશાન દોરાઈ ગયું છે, થાળીમાં જે શેપ હતો તે ડ્રો થઈ ગયો છે, તો તેમાં આપણે લાલ કલરનો ઉપયોગ કરશું। તમે તમારી રીતે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો। અહીં મેં રેડ કલર લીધો છે, તેને આ રીતે આપણે બોર્ડર પર લગાવીશું।
આ રીતે રેડ કલર લગાવ્યા પછી પાયામાં પણ આપણે થોડું થોડું ફિનિશિંગ આપી દઈએ રેડ કલરથી, તો તેમાં આ રીતે લાઇનિંગ તમે લગાવી શકો છો. ત્યાર પછી જુઓ, અહીં આ બોર્ડર પર આપણે યલો કલરનો ઉપયોગ કરીશું, એટલે કે પીળા કલરનો ઉપયોગ કરીશું. તમે તમારી પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો. જુઓ, આ રીતે કલર લગાવી લઈએ. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે અહીં એક તૂટેલી ખુરશીમાંથી આપણે કેવું સરસ મજાનું એક ફ્લાવર પોટ રાખી શકાય એવું ટેબલ રેડી કર્યું છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં કોઈ નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.